तो मित्रों मस्त मजा ने આપણે દાબેલી આવી ગઈ છે તેલ હાકર થઈ ગઈ મિત્રો આહા ગરમ હે મસ્ત મજાના જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારે નવા બ્લોગમાં વાગી ગયા 11 વાગે બ્લોગ ચાલુ કર્યો છે બધું રસોઈ થઈ ગઈ આપણે રોટલા એક બનાવવાના છે બાકી મહેમાન આવી ગયા તો ચા પાણી પીધા મીઠા કપડા ધોવાનું કામ કર્યું આજ તો વરસાદ સારો હતો જો કે સવારમાં ધીમો ઘણી વાર ચાલુ રહ્યો તો થોડો ઘણો મેં જે ખાલા પીધા થોડુંક ગણ થઈ ગયું હોય એમ કે માલ નાખીને જોરાનું નથી પોતરા નખાઈ ગયા મસ્ત મજાના આપણે માઇન્ડ બી થઈ ગઈ આ એ જો આખો રંગ બદલી ગયો હોય તો પણ વરસાદ થઈ જાય તો હારવાનો આપણે રોટલા બનાવવાની તો ફટાફટ રોટલા કરી પછી ચા કાણ સૂપ બપોર પછી આપણે બનાવવાની મસ્ત મજાના ઓરામાં આપણે રીંગણા સાથે ડુંગળી પણ નાખી છે અને મસ્ત મજાનું તેલ પણ થઈ ગયું આપણે મસ્ત વઘાર દઈ દઈએ તો મિત્રો હાંજનું ટાણું થઈ ગયું 7 વાગી ગયા છે અને આપણે ઘરે જઈએ આપણે ગયા હતા કાંઈ માંડવીના કોણ સુપા હજી થોડી કર્યું છે કાલ લગભગ ખૂટશે નહીં કેમ કે થોડીક વાર આજ તો બપોર ખાણી અમે ને 3:30 વાગે ગયા હતા અને જો માંડવી બાકી જોરદાર થઈ ગઈ મસ્ત થઈ ગઈ પણ પાણી ઘટે પાણી તો બધાને ઘટે જ છે જો કે વરસાદ થઈ જાય તો સારું કહેવાય ચાલો આપણે જાય ઘરે જઈને જોઈ કૃષિભાઈ શું કરે છે ને આ જાગતા હતા હાથી તો જો દેખાતું જો ને પાછું ખળકો કોક રહી ગયો હતો ને દેખાઈ ગયું હોય તો ચાલો ઘરે જઈને નાસ્તા પાણી કરી તો મસ્ત મજાનું લોકેશન વાતાવરણ બેકગ્રાઉન્ડ મસ્ત આવે છે અને સાટા પણ આવે છે કોક અગલના જો થોડોક જ દિવસ છે બાકી તો મિત્ર પહેલાં તો આપણે છે ને ટાઇલ સાફ કરવા પડશે કેમ કે એમાં છે ને સરા ઘણા બધા છે ને એટલે સાફ કરવા તો પડે ને જો દેખે કચરા જો ધનેડું આવી ગયું ક્યાં ગયું તો આપણે ને આ સાફ કરીએ એટલે કીને પહેલાં બધા સાફ કરી લઈએ તો મિત્રો અત્યારે વાગવામાં છે 5 રૂંઢાના અને આપણે બનાવવાની છે ગરવાળી તલ હાકડી તો આપણે કોઈ દી ગરવાળી તલ હાકડી બનાવી નથી પહેલી જ વાર બનાવવાની છે તો જોઈ કેવી બને છે કેવી નથી બનતી ટ્રાય કરી તમે બધા જોજો કેવી બને સારી બને તો હારવાનો ફટાફટ જો પહેલાં તેલ ફેંકી નાખું પછી છે ને ઘર ઉકળવા મૂકી દે પહેલી જ વાર ટ્રાય કરું મેં આવડને કોઈ દી બનાવી નથી જોકે ઘણી બધી એવી વસ્તુ છે જોકે નથી બનાવી ઘણો બધો સમય થઈ ગયો છે તે પછી બનાવવાનું ચાલુ કર્યું તો હારા બધા બન્યા રહે છે જોઈ કેક બને એમાં બધી વસ્તુ જો પહેલાં આપણે તૈયાર કરી લઈ ડીશ ને બધા ઠામ ને જે વસ્તુ જોઈને તારા હાલો બન્યા રહેજો મિત્રો આહા ગરમ હે મસ્ત મજાના આપણે તલ શેકી લીધા છે જો આપણે ઘીમાં થોડુંક રેડ નાખીને પછી ગર ઉકળવા મૂક્યો છે મસ્ત મજાનું ઉકાળી લઈ પછી આગળ જોઈ હોતા હે ક્યાં તો મિત્રો આવું કંઈક છે ને થઈ ગયો હોય ગળ ઓગળી ગયો હોય આપણે કેમે વિડીયો જોયો નથી યુટ્યુબમાં કે કેમે દયા ટ્રાય કરીએ જોઈ હોય થાય ચાલો હવે આપણે તેલ નાખી દઈએ તો મિત્રો લાઇટ વેકીને આવી કંઈક આપણે ડીશમાં નાખી દીધી ટેસ્ટ પણ બહુ મસ્ત આવ્યો જોરદાર આપણે શીખી હવે જોઈ ખાવી આવી જાઓ તો મિત્રો મસ્ત મજાને આપણે દાબેલી આવી ગઈ છે તેલ હાકર થઈ ગઈ કાકા જેવું તને ભાવશે ને તો ખાઈ લે લો તો મિત્રો દાબેલી ખાઈ લીધી ને મસ્ત મજાનો થોડોક આસો વરસાદ આવી ગયો હતો અને અત્યારે કૃષિભાઈ રમાણી ઠામ કરવા હે પણ સાટા બાઈને આવે ને કૃષિભાઈ અમારે રમતા નથી એકલા તો ઘડી ઘર રમવાનું હા તો રિમોટ લઈને હે ને ગાડીમાં ફેરવું એવું બધું કામકાજ ચાલે છે ને વરસાદ આવતો નથી આદરમાં તો આમ બહુ શીખો સાટા જ આવે છે હા બેટા હા ઠામ પડ્યા હાજર થોડાક કરવાના મમ ખાવું એમ કે મમ ખાવું છે તલ હાકર ખાઈએ ભાઈ તો મિત્રો જો આવો વરસાદ આવે ઝીણો ચાલુ હોય